ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ, આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા. તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને ₹1 જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે. આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને ₹1,70,000 મોકલી આપેલા. ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના, ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા. યુવતીઓ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ FIR દાખલ થયેલી છે. આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે 4 વ્હીલ વેચનો ધંધો કરે છે, સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેમને સિસ્ટર લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે ઇનામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે.